હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું દેશી તડકા મેગીની રેસિપી। અને આ મેગી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। બધાની પોતાની મેગી બનાવવાની રીત અલગ હોય છે, પણ તમે એકવાર આ રીતથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। એના માટે આપણે એક લસણની ચટણી તૈયાર કરવાની છે। એના માટે મેં 8 થી 9 કળી લસણ, લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી અને અધકચરી પેસ્ટ વાટી લીધી। અને પછી એમાં પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણી લસણની ચટણી। એને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે એક કઢાઈમાં આપણે તેલ લેવાનું છે 1 ટીસ્પૂન જેટલું, અને બટરનું નાનું ક્યુબ એડ કરશું। અને બટરનો ટેસ્ટ મેગીમાં ખૂબ જ સરસ લાગે છે। પછી આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરશું, અને એને મેં નાની સાઇઝની લીધી હતી। પછી એમાં કેપ્સિકમ અને વટાણા એડ કરશું। એ બંનેનું માપ મેં 2 ટેબલસ્પૂન જેટલું રાખેલું છે, અને એમાં 1.5 ટેબલસ્પૂન જેટલું ગાજર ઉમેરશું। આમાં તમે તમારી પસંદ મુજબના વેજીસ એડ કરી શકો, અથવા તો તમને કોઈ ન ભાવતા હોય તો અવોઇડ પણ કરી શકો। પછી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું, અને પછી એમાં ચપટી જેટલી હળદર અને આમચૂર પાવડર એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલું। અને પછી આપણે જે ગાર્લિક ચટણી બનાવી હતી એ આમાં એડ કરી દઈશું, અને પછી એને એકવાર સરસ રીતે સાતળી લેશું। અને હવે આપણે એમાં પાણી ઉમેરશું 1.5 કપ જેટલું। આ મેગી છે મેં 1 પેકેટ બનાવી, 1 પેકેટનું તમને માપ બતાવું છું। અને પછી આપણે એમાં ટમેટાં એડ કરશું। તમે આ માપ ફોલો કરશો એટલે તમારી પરફેક્ટ મેગી બનશે। અને પછી આપણે એમાં મેગી ટેસ્ટ મેકર એડ કરી દઈશું, અને પિંચ જેટલું મીઠું એડ કરશું સ્વાદ મુજબ, કેમ કે આપણે લસણની ચટણીમાં તો ઉમેરેલું, એટલે વેજીસના ભાગનું ઉમેરવાનું। અને પછી આપણે એમાં મેગી એડ કરી દઈશું, અને સરસ રીતે એને કૂક કરી લેવાની। તમે જોઈ શકો છો કે સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરશું। તમે ઘરે આ મેગી જરૂરથી ટ્રાય કરજો, અને જેને પણ મેગી પસંદ હોય એના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। અને જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને તમારા રિવ્યૂઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।